સ્વાગત છે। જસદણ શહેર સરકારી હોસ્પિટલ દ્વારા ગરમીના પ્રકોપથી બચવા માટે છાશનું વિતરણ કરાયું। જસદણ શહેર અને પંથકમાં કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે પણ જસદણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉનાળાના આકરા તાપથી બચવા લોકો માટે ઠંડી છાશનું વિતરણ પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા કરાયું। જસદણ સહિત રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। ત્યારે જસદણ પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા છાશની પરબ શરૂ કરવામાં આવી, જેમાં લોકોને વિનામૂલ્યે છાશ આપવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। જસદણની અનેક સેવાભાવી સંસ્થા દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે। હાલ ઉનાળાના સમયમાં સેવાભાવી સંસ્થા દ્વારા છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જેમાં લોકોને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે। જસદણ સરકારી હોસ્પિટલ ખાતે છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ છાશ કેન્દ્ર શરૂ કરાયું। 50 લીટર ઘોરવાની છાશ બનાવી લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે। છાશ કેન્દ્ર શરૂ કરાયું, જેમાં લોકોને છાશ પીવડાવવામાં આવી રહી છે અને લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે। હાલ આકરી ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે લોકોને ઠંડી છાશ આપવામાં આવી રહી છે અને ઉનાળાના સમયમાં સેવાભાવી સંસ્થા દ્વારા હૈયે ટાઢક થાય તેવું સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે।